નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ। વડોદરા શહેરમાં પોલીસને મોટી સફળતા મળી છે। પીસીબીએ દરોડો પાડીને એક 4 વ્હીલરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। આ કેસમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસને બાતમી મળી હતી કે ઉંડેરા સર્કલ પાસે એક ગાડીમાં દારૂનો જથ્થો આવવાનો છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। ગાડી આવતા જ પોલીસે તેને અટકાવીને તપાસ કરી હતી। તપાસ દરમિયાન ગાડીમાંથી વિદેશી દારૂની 46 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹20,900 છે। પોલીસે 2 મોબાઈલ ફોન અને એક 4 વ્હીલર પણ જપ્ત કર્યું છે, જેની કુલ કિંમત ₹1,89,900 છે। પોલીસે વિજેન્દ્ર ઉર્ફે ટેણી ઉર્ફે સ્મોલ સેવારામ કઠેરિયા અને પીરન ઇમામભાઈ પીજારી નામના 2 આરોપીની ધરપકડ કરી છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે।